તાલુકાના હરસોલી ગામે આવેલ ત્રિવેદી વિદ્યાલય ખાતે ધોરણ 9માં અભ્યાસ કરતો બે બહેનોનો એક ભાઈ સિદ્ધરાજ સ્કૂલમાંથી રિસેસમાં જમવા જતા નર્મદા સાયફન ઉપર સાયકલ મૂકીને કોઈ કારણોસર નર્મદા કેનાલમાં આપઘાત કર્યો, તેમાં ગુંજાતું ભારે રહસ્ય। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલી ત્રિવેદી વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતો બે ભાઈઓનો એક ભાઈ સિદ્ધરાજસિંહ રમેશસિંહ ચૌહાણ રાબેતા મુજબ સ્કૂલમાં ગયો હતો અને તેથી બપોરના સમયે તે રિસેસમાં સાયકલ લઈને પોતાના ખેતરમાં મકાન છે ત્યાં જમવા જતો હતો અને વચ્ચે નર્મદા કેનાલ આવતી હોવાથી તેને અચાનક શું થયું ને તેને શું લાગી આવ્યું અને કેમ આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ છે અને સાયકલ અને ચંપલ મૂકીને સીધો જ નર્મદા કેનાલમાં આપઘાત કર્યો। તેથી સમગ્ર ગ્રામ નર્મદા કેનાલમાં જોવા માટે દોડ્યું હતું, પરંતુ હજી સાંજે 7 વાગ્યા સુધીમાં કેનાલમાંથી તેની લાશ મળી નથી અને બહિયલના તરવૈયાઓ આ લાશને કેનાલમાં શોધખોળ કરી રહ્યા છે। ત્યારે ગ્રામજનો કહેવા મુજબ આ સ્કૂલના શિક્ષકોને ખબર પડી હોવા છતાં માનવતા મરી પરિવાર હોય તેમ નર્મદા કેનાલમાં ડોક્યું કરવા પણ ગયા ન હતા। તેથી પોતાનો એક પુત્રના આપઘાતથી પરિવારમાં ભારે શોક સાથે માતા પિતા હૈયાફાટ રુદન કરી રહ્યા છે। પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી। આપઘાત કેમ કર્યો તેનું ઘૂંટાતું ભારે રહસ્ય। દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલી ત્રિવેદી વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતો સિદ્ધરાજે સ્કૂલમાંથી રિસેસ દરમિયાન ઘરે જતા અચાનક નર્મદા કેનાલમાં આપઘાત કર્યો, કેમ કર્યો તે ઘૂંટાતું રહસ્ય। પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ જિલ્લો, ગાંધીનગર।